અષાઢના અનરાધાર વરસાદે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જળબંબાકાર ગઈકાલે કરી દીધા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોવાના સમાચાર લગભગ બધેથી મળી રહ્યા છે। ભોગાવો અને મચ્છુ નદીને બે કાંઠે વહેતી થાય તેટલો 24 ઇંચ વરસાદ પડી ગયા બાદ ચોટીલાથી માંડી ટંકારા વચ્ચેના પંથકમાં પાણી ઓસરી રહ્યા છે અને આકાશ ચોખ્ખું થઈ તડકો નીકળતા જનજીવન થાળે પડવા લાગ્યું છે। જામનગર નજીક આવેલા અલિયાબાડામાં કોઝવે જેવા બેઠા પુલ ઉપરથી પૂરમાં તણાયેલી અલ્ટો મોટર કાર લાંબી શોધખોળ સાથે મળી આવી છે, પરંતુ તેમાં બેઠેલી 3 વ્યક્તિનો કોઈ પતો મળ્યો નથી। જામનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ ટુકડી પૂરના પાણીનો પ્રવાહ જે દિશામાં વહ્યો હતો તે તરફ શોધખોળમાં લાગી ગયા છે। ચોટીલામાં 23 ઇંચ જેટલો વરસાદ પડતા ધોળીધજા ડેમ, નાયકા ડેમ, થોરિયાળી, મોરસલ, સબુરી, ત્રિવેણી, ઠાંગા જેવા 6 ડેમો ઓવરફ્લો થયેલા છે અને ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલું છે। ગઈકાલે મોડી રાત્રે સુરેન્દ્રનગર શહેરના 3 યુવાનો પાણીમાં ફસાતા નગરપાલિકા દ્વારા સલામત રીતે બહાર કઢાયા છે। ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામે 12 વ્યક્તિઓને હેલિકોપ્ટર તેમજ આર્મી અને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત બહાર કઢાયા હતા। તેવી જ રીતે સાયલામાં 5, વઢવાણમાં 5, સિયાણીમાં 14 લોકોને સહી સલામત બચાવી લેવામાં આવેલ છે। વરસાદને કારણે 800થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે અને આ વરસાદને કારણે રોડ પણ તૂટી ગયેલ છે, જ્યારે જિલ્લામાં 70થી વધુ પશુઓ પણ તણાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેના પગલે ડેમના દરવાજા ખોલાતા હવે મચ્છુ નદી બે કાંઠે વહેવા માંડી છે। આ અદ્ભુત નજારો જોવા મોરબી અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। મચ્છુ નદીના કાંઠે આવેલા વાઘ મંદિરે પણ લોકોની ભીડ જામી રહી છે। બીજી બાજુ સાંબેલાધાર વરસાદને કારણે કોઈ હોનારત ન સર્જાય તેના માટે તંત્રને ઊભા પગે રખાયું છે। મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રહીશોને પણ સાવચેતી રાખવા તાકીદ કરાઈ છે। કચ્છના સરહદી તાલુકા એવા લખપત અને અબડાસામાં ભારે પવન સાથે વરસાદ પડતા મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયું છે, તો નલિયામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ છે। રાહત બચાવ માટે કચ્છમાં તંત્ર સાબદું છે। રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખેરિયાએ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેઓએ સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અને રાજ્ય વહીવટીતંત્રની કામગીરીની જાત માહિતી મેળવી હતી। રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણીના પગલે આગોતરું આયોજન કરીને વહીવટીતંત્રએ કરેલી કામગીરીથી મોટું નુકસાન થવા પામ્યું નથી। વહીવટીતંત્ર દ્વારા 2 દિવસમાં એનડીઆરએફ, એરફોર્સ અને અન્ય તંત્રની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા 405 લોકોને બચાવ્યા છે અને 2000નું સ્થળાંતર થયું છે। જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા સંઘ પર થયેલા આતંકવાદી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વલસાડના વતની લલીબેન પટેલનું ગઈ રાત્રે અવસાન થયું છે, જેના પગલે આ હુમલાનો મૃત્યુઆંક વધીને 8 થયો છે। તેમણે શ્રીનગરની SKIMA ખાતે અંતિમ શ્વાસ લીધા હતા। લલીબેનના અવસાનના સમાચારથી તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેમના મૃતદેહને શ્રીનગરથી વલસાડ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લલીબેન યાત્રા સંઘ સાથે રસોડાની કામગીરી માટે ગયા હતા। હુમલામાં તેમને પેટમાં ગોળી વાગી હતી। 2 દિવસ અગાઉ લલીબેનને પરિવાર સાથે વાતચીત પણ કરી હતી, જોકે ઈજા ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આજે અમદાવાદમાં ડોક્ટર દર્શના ઠક્કરની કલમે લખાયેલું પુસ્તક કુદરત અને કલમનું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો। આ પ્રસંગે મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ S. રવિ તથા અનિશ ભનોટ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જયંતિ રવિએ જણાવ્યું હતું કે ડોક્ટર દર્શના ઠક્કર એક ડોક્ટર કરતાં તેમની સેવાકીય, સામાજિક તેમજ સમાજના ઘડતરની પ્રવૃત્તિઓને જે પ્રાધાન્ય આપ્યું છે તે આજે આ પુસ્તક સ્વરૂપે અહીં સમાજને આપેલ છે। સમાજમાં સૌને મદદરૂપ થવાની નિસ્વાર્થ ભાવના ધીમે ધીમે લુપ્ત થતી હોવાનું મહેસૂસ થાય છે, તેવા સમયે દર્શનાબેનનું પુસ્તક રાહતનો શ્વાસ લેવા બરાબર છે। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર। નમસ્કાર।